સામાજિક સમરસતા મંચ દ્વારા સમાજની અંદર સમરસતાનો ભાવ ફેલાય અને બૌદ્ધિક વિચારોની આપલે થાય તે માટે જુદા જુદા વિષય સાથે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ 14મી એપ્રિલ નિમિત્તેથી દર માસે 14મી તારીખે એક બૌદ્ધિક ઉજવણીનો કાર્યક્રમ નિરંતર ચાલુ થયેલ છે. આજે આ છઠ્ઠો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે મને ખૂબ આનંદની લાગણી થાય છે કે સમાજના પ્રત્યેક ઘટકની અંદરથી આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં લોકો સાંભળે છે અને તેના પ્રતિભાવો પણ આપે છે. ભવિષ્યમાં આ જ માધ્યમથી કયા કયા વિષયો હોઈ શકે તેનું માર્ગદર્શન પણ અમને મળે છે. આજે આ જ પ્રકારના આ કાર્યક્રમની અંદર જેમનું આપણને પાથે મળવાનું છે તેવા શ્રી ભાનુભાઈ ચૌહાણ મારી સાથે ઉપસ્થિત છે. હું તેમનો પરિચય આપું છું. શ્રી ભાનુભાઈ ચૌહાણ બીઈ સિવિલ સુધી તેમણે અભ્યાસ કરેલો છે અને એમટેક તેમણે અર્બન પ્લાનિંગની અંદર કરેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉચ્ચ હોદ્દાથી તેઓ સેવાનિવૃત્ત થયા છે. ચીફ સિટી પ્લાનર, નગર વિકાસ અધિકારી તરીકે તેમણે જુદી જુદી જવાબદારી નિભાવી છે અને આ વિષયના પણ તેઓ તજજ્ઞ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર બાલ્યકાળથી સ્વયંસેવક, અનેક નાની મોટી જવાબદારી કરી અને હાલની અંદર તે પ્રાંત કાર્યકારિણીના સદસ્ય છે. કર્ણાવતી મહાનગરના સહકાર્યવાહી તરીકે માર્ગદર્શન આપી રહ્યા છે. તે ઉપરાંત માધવ સ્મૃતિ ન્યાસ અને વિવેકાનંદ જનહિત ટ્રસ્ટમાં તેઓ શ્રી ટ્રસ્ટી પણ છે. હાલમાં તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સદસ્ય પણ રહ્યા છે. અત્યંત વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવતા શ્રી ભાનુભાઈ ચૌહાણ દ્વારા આજે આપણને એક પુસ્તક જે છે એ પુસ્તક વિશેની આપણને માહિતી મળવાની છે. આ પુસ્તક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંઘચાલકજી મોહનજી ભાગવતના હસ્તે લખાયેલું છે. દત્તોપંતજી ઠેંગડીજીની વૈચારિક જે એમની પૃષ્ઠભૂમિ હતી, જે તેમનું આધ્યાત્મિક જે તત્વજ્ઞાન હતું અને તેમના તે સામાજિક સમરસતા વિશેના તેમના જે વિચારો છે તેનું જે એનાલિટિકલ જે પુસ્તક છે તે લખાયું છે. અને આ વિશે આપણને સવિસ્તર શ્રી ભાનુભાઈ ચૌહાણ આપણને આ પુસ્તક વિશેની માહિતી આપવાના છે. શ્રી ભાનુભાઈ ચૌહાણને હું વિનંતી કરીશ કે આ વિષયે આપણને માર્ગદર્શન આપે, જાણકારી આપે અને પુસ્તકનો ઊંડો અભ્યાસ તેમણે કરેલો છે તે વિશેની સવિસ્તર સમાજની અંદર એક સંદેશો આપે. અસ્તુ. સામાજિક સમરસતા વિષયને લઈને જે ઉપક્રમ બૌદ્ધિક વર્ગ તરીકે ચાલી રહ્યો છે તેમાં ઉપસ્થિત આપ સૌ સજ્જનો, વડીલો, માતા ભગિની તથા ભાઈઓ બહેનો, આપના સૌના હૃદય કમળમાં બિરાજિત પરમ શક્તિને વંદન કરી હું આપની સામે મારી વાત રજૂ કરીશ. સામાજિક સમરસતા આ શબ્દાવલીથી આપણે સૌ પરિચિત થઈ ગયા છે. આ વિષયને લઈને જેમનું મૂલતઃ ચિંતન રહ્યું છે તેવા દત્તોપંતજી ઠેંગડી, તેઓના ગત જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે એમની પુણ્યતિથિએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંઘ ચાલકજી માન્યવર મોહનજી ભાગવતજીએ પૂના ખાતે જે જગ્યાએ દત્તોપંતજીના છેલ્લા શ્વાસ છૂટ્યા એ નગરની અંદર દત્તોપંતજીની પુણ્યતિથિએ દત્તોપંતજીને યાદ કરી અને સામાજિક સમરસતા માટેની એક વિચારની યાત્રા, જેને આપણે વ્યાખ્યાન કહી શકીએ, એવું સૌની સામે એમને મૂકેલું. આ વ્યાખ્યાન એ દત્તોપંતજીના સંદર્ભમાં ખાસ કરીને એમને ફોકસ કરીને આપવામાં આવેલું.
બાકી અન્ય વિષયો પણ એની અંદર છે જ. આ વ્યાખ્યાનને શબ્દાદેહ આપીને એક પુસ્તક બન્યું. એ પુસ્તકનું નામ સામાજિક સમરસતા, માનનીય દત્તોપંતજીની દ્રષ્ટિએ. તો આજે મારે જે કંઈ આપની સામેની વાત કરવાની છે એમાં મારા પોતાના કોઈ વિચારો વ્યક્ત કરવાના નથી. આ કાર્યક્રમ, આ બૌદ્ધિક વર્ગ, એનું ટાઇટલ જ આ પુસ્તક પરિચય એ પ્રકારનું રહ્યું છે. તેથી આ પુસ્તકની અંદર, એટલે કે વ્યાખ્યાનની અંદર જે વિચારોની યાત્રા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંઘચાલક જે માનનીય મોહનજી ભાગવતજીએ પ્રસ્તુત કરી છે, એ વિચારોને કેન્દ્રમાં રાખી આ વ્યાખ્યાનનું જે પુસ્તક બન્યું છે, પુસ્તકનો પરિચય આપવા માટે હું પ્રયત્ન કરીશ. આ વ્યાખ્યાન પૂના ખાતે અપાયું. આ વ્યાખ્યાનના અધ્યક્ષ સ્થાને ગોવિંદદેવ ગિરિજી મહારાજજી ઉપસ્થિત હતા. શરૂઆતમાં જ એમણે જે વાત કરી શ્રદ્ધેય દત્તોપંતજી વિશે, એમાં એમણે એક શબ્દનું પ્રયોજન કર્યું, અને એ પ્રયોજન એટલે એક ઋષિનું પ્રયોજન. એક આધુનિક ઋષિ એમના વિચારોને એક ઋષિ પ્રજ્ઞામાંથી ઉત્પન્ન એવી એમણે વાત કરી. આ ઋષિ પરંપરા એ આપણી ભારતીય સંસ્કૃતિની એક વિશેષ દેન છે, આગવી ઓળખ પણ છે. પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ દત્તોપંતજી વિશે જ્યારે વાત કરી ત્યારે એમણે શરૂઆતમાં વાત કરી કે દત્તોપંતજીનું કાર્યક્ષેત્ર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું રહ્યું, પરંતુ તે પૂર્વે એમણે સ્વરાજ્યના આંદોલનની અંદર પણ ભાગ લીધેલો. દત્તોપંતજીએ એમનો દાર્શનિક લાભ જે છે એ દાર્શનિક લાભ અનેક સંસ્થાઓને પણ પ્રાપ્ત થયો છે. સંસ્કાર ભારતી, ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, આ બધા જ સંગઠનોના શરૂઆત વખતે દાર્શનિક જે એનું પાસું રહ્યું છે એ પરમ શ્રદ્ધેય દત્તોપંતજીએ સૌની સામે પ્રસ્તુત કરેલું. દત્તોપંતજીના દ્વારા સામાજિક સમરસતા મંચની સ્થાપના 14 એપ્રિલ 1983માં થઈ. બિલકુલ એના એક વર્ષ પછી 14 એપ્રિલ 1984 આ દિવસે એમણે એક વિશેષ સામાજિક સમરસતા લઈને ઉદ્બોધન કરેલું છે. એ ઉદ્બોધનના કાર્યક્રમની અંદર અધ્યક્ષ સ્થાને મોહનરાવજી ગવંડી નામના એક જ્યેષ્ઠ સજ્જન ઉપસ્થિત હતા. એમણે પોતાના અધ્યક્ષ ઉદ્બોધનની અંદર જે વાત કરી, એમણે કહ્યું કે દત્તોપંતજીનું જે સામાજિક સમરસતા સાથે વણાયેલું જીવન છે એમાં વિશેષતઃ એમની એક દ્રષ્ટિ છે સામાજિક સમરસતાની, એ બહુ સ્પષ્ટ છે. દત્તોપંતજીએ આને સંદર્ભમાં લઈ અને એમણે વાત કરી કે હા, એ વાત સાચી છે, સામાજિક સમરસતાની મારી દ્રષ્ટિ સ્પષ્ટ છે, પણ એ દ્રષ્ટિ મારી નથી. એ દ્રષ્ટિ મેં આત્મસાત કરેલી છે, અને દ્રષ્ટિ આત્મસાત કરેલી છે એ જગ્યાઓ જ એટલી સ્પષ્ટ છે, એ સ્થાનો જ એટલા બધા સ્પષ્ટ છે કે એમાં મારા ભાગે બીજું કોઈ કામ આવતું નથી. મારે માત્ર એને આત્મસાત કરવાનું કામ મેં કરેલું છે. અને જ્યારે એમણે આ વાત કરી કે મેં આત્મસાત કરેલું છે, તો આત્મસાત શું કર્યું એમણે? તો એ કહે છે કે ભારત રત્ન પરમ શ્રદ્ધેય આંબેડકરજીના સહવાસમાં એમને ઘણો સમય રહેવાનું થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ પ્રથમના 3 સરસંઘ ચાલકજી, માનનીય કેશવ હેડગેવારજી, માનનીય
ગુરુજી અને માનનીય બાળા સાહેબ દેવરસજી, આ ત્રણેયની સાથે એમનો સમય વ્યતીત થયો. સાથે સાથે એમના પાથેયનો લાભ એમને પ્રાપ્ત થયો, એમના સંપર્કનો લાભ થયો, એમના ચિંતનનો લાભ થયો. અને સાથે સાથે પરમ શ્રદ્ધેય આંબેડકરજીના આ કામમાં વિદર્ભની અંદર પણ એવા મહાપુરુષો ઘણા હતા કે એમની સાથે આ કામમાં જોડાયેલા હતા. એવા શ્રી સદાનંદજી, વામનરાવજી ગોડબોલે અને આવા અનેક સજ્જનો હતા. તો એવા સજ્જનોના ઘરે પણ એમના બહુ સારા સંબંધો હતા. જ્યારે એ એમનો પ્રવાસ રહેતો ત્યારે રાત્રે 1:30-2 વાગ્યાનો સમય પણ હોય ત્યારે પણ આમના ઘરે જવું એવું બિલકુલ એમનું સ્વાભાવિક હતું. તો આ પ્રકારે સામાજિક સમરસતાને આવા મહાપુરુષોના ચરણેથી એમને જે આ વિચારને આત્મસાત કર્યો છે, એમને જ એમને આ કહ્યું છે કે આ મારી જે કંઈ સ્પષ્ટતા છે એ આ મારા આત્મસાતીકરણના કારણે છે. તો આવી એક સ્પષ્ટતા કે આ વિચારો જે કંઈ મારા છે એ મારા નથી, આ દર્શન એ મારું નથી, પણ મેં આને આત્મસાત કરેલું છે. આવી બહુ પ્રામાણિક વાત એમને એ વખતના એમના વ્યાખ્યાનમાં કરેલી. તો સામાજિક સમરસતાના સંદર્ભમાં દત્તોપંતજીનું આ પ્રકારનું એક સ્થાન, આ સ્થાનને ધ્યાનમાં રાખીને ડૉક્ટર મોહનજી ભાગવતે જે વ્યાખ્યાન આપેલું છે એમાં એમણે કહ્યું કે એમના માટે સામાજિક સમરસતા કોઈ પોલિસી નહોતી, એ શ્રદ્ધા હતી. અને જ્યારે આપણે પોલિસીની વાત કરીએ છીએ ત્યારે એક એની સાથે ભાવ નથી કેળવાતો હોતો, એને એક સાધન તરીકે લેવામાં આવતી હોય છે. પરંતુ એમને કહ્યું કે એમની બિલકુલ પ્રામાણિક શ્રદ્ધા હતી આ કામ સાથે. અને એ શ્રદ્ધા ઉત્પન્ન થવા માટે એમને જે આત્મસાત કર્યું હતું એ આત્મસાત કરવાનો એમનો જે દૃષ્ટિકોણ હતો એ પણ એક વિશિષ્ટ દૃષ્ટિકોણ રહ્યો. એટલે જુદા જુદા સ્વરૂપોએ દેખાતી, જુદી જુદી ધારાઓમાં વહેતી સામાજિક સમરસતા એ બાકી દુનિયાની નજરે કદાચ અલગ અલગ કહેવાતી હશે, પરંતુ દત્તોપંતજીએ એમની જે એકાત્મ દ્રષ્ટિ હતી અને એમને જે આ ધારાઓને જોઈ, અનુભૂતિ કરી, એમાંથી એમને એવું લાગ્યું કે આ કશું જુદું જ નથી. એટલે એ વખતે અગર કહેવું હશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હિન્દુ સંગઠન, વિષમતા નિર્મૂલનનું કામ અને પરમ શ્રદ્ધેય આંબેડકરજીનું કામ એક પ્રકારના આંદોલનાત્મક કામ, સંઘર્ષ પણ દેખાય. એવા કામોમાં બાકીને એમ લાગતું હતું કે આ બંને ધારાઓ જુદી છે. એમને કહ્યું કે ના, ધારાઓ જુદી નથી, આ બંને એક જ દ્રષ્ટિ છે. એમને એક સરસ નાનકડી મજાની વાત કહી સૌની સામે કે માનો કોઈને પૂનાથી નાગપુર જવું છે અને કોઈને મુંબઈથી નાગપુર જવું છે, તો બંનેની દિશા જુદી છે. એક ઉત્તરમાં જાય છે, એક દક્ષિણમાં જાય છે. બંનેના પ્રસ્થાન બિંદુ જુદા છે, પરંતુ બંનેનું ગંતવ્ય સ્થાન એક જ છે. તો ગંતવ્ય સ્થાન ઉપર પહોંચવાની ધારાઓ દેખાતી રીતે કદાચ જુદી જુદી હશે, પણ એ વાસ્તવમાં એક એટલા માટે છે કે એમને એક જ સ્થાન ઉપર જવું છે. તો આ એકત્વની અનુભૂતિ એ દત્તોપંતજીની વિશેષતા રહી. અને એમણે જે કંઈ અનુભૂતિ કરી, ખાસ કરીને તૃતીય સરસંઘ ચાલક બાળા સાહેબ દેવરસ, એમણે જે વાત કરી કે દુનિયામાં કોઈ એમ કહેશે કે ભેદભાવ એ ખોટું નથી, તો એમણે કહ્યું કે દુનિયામાં કશું ખોટું નથી. જો અસ્પૃશ્યતા એ ખોટી નથી તો દુનિયામાં કશી જ વાત ખોટી નથી. આ જે વાત એમણે કરી, તો એવી જ વાત એમણે એમના પોતાના તત્વજ્ઞાનમાં અલગ શબ્દોમાં સૌની સામે રજૂ પણ કરી.
આત્મવત સર્વભૂતેષુ. બધી જ જગ્યાએ એક જ આત્માનું દર્શન છે. બધા જ પ્રાણીઓમાં એક જ આત્મા વસેલો છે. આ એકત્વની અનુભૂતિ, સંપૂર્ણ સચરાચર એ એકનું બનેલું છે. તો આ એક જે જગ્યાએ છે એવો અગર ભાવ આપણને ઉત્પન્ન થાય છે તો વિષમતા એ સ્વાભાવિક રીતે જ રહેશે નહીં, એનું નિર્મૂલન થઈ જશે. આ એમની એક દ્રષ્ટિ રહી. અને ખાસ કરીને એમણે જે કંઈ આત્મસાત કર્યું છે પરમ શ્રદ્ધેય આંબેડકરજી જોડેથી, એ પણ એમની દ્રષ્ટિએ અગર મૂલવીએ, એમને જે વર્ણન કર્યું છે કે જ્યારે એક બાજુ હિન્દુ સંગઠન કરનારું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામનું સંગઠન, એમાં દત્તોપંતજી કાર્યરત, અને બીજી બાજુ એમના સંબંધો પરમ શ્રદ્ધેય આંબેડકરજી સાથે જે દીક્ષા પરિવર્તન કરવા જઈ રહ્યા છે. અને ત્યારે દત્તોપંતજી એમને પૂછે છે કે આપ દીક્ષા પરિવર્તન કરી રહ્યા છો, પણ મારે કંઈ કહેવું છે. એમણે કહ્યું કે આ જે કંઈ વ્યથા છે, જે કંઈ વિષમતા છે, એના નિર્મૂલન માટે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામ કરી જ રહ્યો છે. તો આંબેડકરજીએ કહ્યું એમને કે હા, વાત સાચી છે, પણ તમે આ કામ કરનારા લોકો કેટલા, તમારો પ્રભાવ કેટલો, તમારું માનનારા કેટલા, અને તમારી ગતિ કેટલી, અને તમારું માનવાનું તો કોઈ છે નહીં. જે કંઈ માનશે એ ધર્માચાર્યોનું માનશે. અને આ જે સમાજ છે, અનુસૂચિત જાતિ સમાજને ઉત્થાન માટેની જે કે મારી વાત છે, તો આ સમાજે વધુ રાહ જોવે એવી સ્થિતિમાં નથી. મારે રાહ આપવો એ મારી ભૂમિકા છે. તો હું એ વાત કરી રહ્યો છું કે જે તમે કરી રહ્યા છો, દેશના હિતમાં જે હશે હું કરીશ. દેશનું કોઈ રીતે અહિત નહીં થાય. એમની હિન્દુ ઓળખ કદાચ નજરે નહીં રહેશે, પરંતુ દેશને કાયમ માટે એક ફાયદો થશે એ મારી ભૂમિકા છે. તો નેશન ફર્સ્ટ આપણે જેને કહીએ છીએ, તો અને એમને હિન્દુ નહીં તો શું એનું જે ચયન કર્યું છે, એમની પાછળની પણ એમની એક સૂક્ષ્મ દ્રષ્ટિ રહી છે. એક ભારતની ભૂમિમાંથી ઊભું થયેલું અધ્યાત્મનું એક નવું પ્રકરણ, નવી વાત એમને આત્મસાત કરવાની સૌને જે કંઈ ચેતના જગાડી, એ અદ્ભુત છે. દત્તોપંતજીના આવા ઘણા અનુભવો એ આંબેડકરજી, શ્રદ્ધેય આંબેડકરજીની સાથેના છે. ઘણીવાર જ્યારે એમને લાગતું કે આ કહી દેવું જોઈએ, આ પૂછી લેવું જોઈએ, આનું માર્ગદર્શન મેળવવું જોઈએ, તો બે ઝડક એમની સાથે શેર કરતા હતા. અને એમની સાથેની આ વાતો એ આપણને એક નવી દિશા આપનારી વાતો છે. એમણે એક વાત કરેલી કે દીક્ષા પરિવર્તનનો સમય હતો, એ વખતે મારી તરફ કફ રકાબી ઉચકવાની, મતલબ એની વ્યવસ્થા કરવાની જવાબદારી હતી. અને મેં ડૉક્ટર આંબેડકરજીને, પરમ શ્રદ્ધેય આંબેડકરજીને એવું કહેતા સાંભળ્યા છે. એમણે કહ્યું કે ભાઈ આપણું આ શિડ્યુલ કાસ્ટ ફેડરેશન તો બની ગયું, પરંતુ આજે એ માત્ર એક ગુટ બનીને રહી ગયું છે. આપણે સૌએ આ બૌદ્ધ જે બનશે એમને જોડીશું, નોન બૌદ્ધ છે પણ રિપબ્લિકન છે એમને જોડીશું, રિપબ્લિકન છે પણ નોન બૌદ્ધ છે એને પણ જોડીશું, નોન રિપબ્લિકન અને નોન બૌદ્ધ છે પરંતુ સમતા સાથે છે એમને પણ જોડીશું. તો એમણે સંપૂર્ણ તત્વને ધ્યાનમાં રાખી અને સમાવેશકતા નક્કી કરી. એમણે એમ નહીં કહ્યું કે બસ આટલા જ આપણે લોકો જોડાઈશું. એમણે કહ્યું કે સમતા જેના મનમાં છે
એ બધા જ લોકોને આપણે જોડીશું. દત્તોપંતજી ઘણું એમનું આ જે ઊંચાઈ, વિચારોની ઊંચાઈ એમને દત્તોપંતજીએ માપી અને એમને લાગ્યું કે આ જ વાત એ વાસ્તવમાં સત્ય વાત છે. તો સર્વસમાવેશકતા, સમતામાં માનનાર સૌ આપણી સાથે. જ્યારે એમણે બંધારણ ઉપર, ખાસ કરીને બંધારણ સભામાં એમણે વાત કરેલી, ત્યારે પરમ શ્રદ્ધેય આંબેડકરજીએ એક ચિંતા પણ વ્યક્ત કરી છે કે હજારો વર્ષની ગુલામી પછી પ્રાપ્ત થયેલું આ સ્વાતંત્ર્ય એ અગર આપણે સંગઠિત નહીં રહીશું તો ફરીથી છિન્ન વિચ્છિન્ન થઈ જશે. આ વિષમતાઓને આપણે દૂર કરવી પડશે અને આના માટે જે કંઈ વ્યવસ્થાઓ બંધારણમાં કરવી પડી છે, કરી છે. એમણે એક સુંદર મજાની વાત કરી કે રાજકીય સ્વાતંત્ર્ય અને આર્થિક સ્વાતંત્ર્ય એના માટે સમતા અને સ્વતંત્રતા આ શબ્દો છે, પરંતુ જ્યાર સુધી સામાજિક સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી ત્યાર સુધી આ બંને એ અપૂરતા છે, અથવા તો આ બંનેનું કોઈ કામ પણ નથી. અને એ બંનેના કારણે કદાચ નુકસાન પણ વેઠવું પડે જો ત્રીજો જે જોડનારો ભાવ છે એ અગર ના જોડીએ તો. અને ત્રીજો જે જોડનારો ભાવ છે એમને વાત કરી બંધુ ભાવ. તો સમતા, સ્વાતંત્રતા અને બંધુતા, આ ત્રિવેણી જે છે, એટલે એ વખતે ઘણા લોકોએ કહ્યું કે આ તો પરદેશના લોકોનો કન્સેપ્ટ છે. એમને બિલકુલ એ વખતે ડંકાની ચોટ ઉપર સૌની સામે વાત કરી કે આ ભગવાન બુદ્ધનું જે કંઈ દર્શન છે એમાંથી આ તત્વત્રયી મેં પ્રાપ્ત કરેલી છે. અને આ જ આ ત્રણેયની પાછળનું જે અધ્યાત્મ અથવા તો જે દર્શન છે એ ભગવાન બુદ્ધનું છે. અને આ વાત એમણે સ્પષ્ટ રીતે કરી છે. ભારતના લોકોને એમને એક ચેતવણી પણ આપેલી છે. અગર આ સામાજિક સમરસતા અથવા તો સામાજિક જે દાયિત્વ છે એ અગર આપણું વહન નહીં થશે તો આપણે ફરીથી કદાચ એ જૂના દિવસોની અંદર જવું પડશે, ગુલામ થવું પડશે. તો આ પ્રકારની એકદમ સટીક વાત એમણે કરી છે. ભારતનું દર્શન અને ભારતનું અધ્યાત્મ એમના તરફ જોવાનો એમનો દ્રષ્ટિકોણ અનોખો હતો. એમને જ્યારે હિન્દુ બિલ ઉપર વાત કરી છે ત્યારે એમણે બહુ સ્પષ્ટ વાત કરી છે કે તમે શું બધા એવું માનો છો કે હું ધર્મ વિરુદ્ધ છું? ના. તમે ધર્મ એટલે શું માનો છો? શું ધર્મ એટલે કોઈ કોડ છે કે? તો ધર્મ એ કોડ નથી, ધર્મ એ વેલ્યુઝ છે. અને આ વેલ્યુઝને સાચવવા માટે જે કંઈ કોડ બનાવવો પડશે એ કોડ મેં બનાવ્યો છે. તો આ જે મૂળ વાત છે કે ધર્મના જે બે ભાગ આપણે કહેતા હોઈએ છીએ, એક છે શાશ્વત ધર્મ અને એક જે છે એ યુગાનુકૂળ ધર્મ. તો કોડ જે છે એ યુગાનુકૂળ છે અને શાશ્વત જે છે એ વેલ્યુઝ છે. તો વેલ્યુઝને બચાવવા માટેની ચિંતા એમણે બંધારણના કોડના નિર્માણ કરતી વખતે બિલકુલ કેન્દ્રમાં રાખેલી છે. આ વાત એમણે આ હિન્દુ બિલના ઉપર બોલતી વખતે બિલકુલ સ્પષ્ટ સૌની સામે મૂકી છે. એટલે એમણે એ પણ વાત કરી છે કે માણસને માત્ર રોટીથી નહીં ચાલશે, માણસને ધર્મ પણ જોઈશે. પણ આપણે જ્યારે આ ધર્મ કહીએ છીએ ત્યારે એમના મનની અંદર જે બાકીના લોકો જે સંકુચિતતાથી ધર્મને જોવે છે એ ધર્મ નથી. એમની સામે આ શાશ્વત ધર્મ છે, વેલ્યુઝ વાળો ધર્મ છે. ટીલા ટપકા કરવા એ રિલિજનની ઓળખ હોઈ શકે, ધર્મની ઓળખ ના હોઈ શકે. અને આ રિલિજન અને ધર્મનો જે ભેદ છે એ બહુ સ્પષ્ટ પરમ શ્રદ્ધેય આંબેડકરજીના મનની અંદર હતો. એમણે જે વાતો કરેલી છે,
ખાસ કરીને કમ્યુનિસ્ટ જે કંઈ ધારા છે વિચારવાની, એમના બાબતમાં પણ એ બહુ સ્પષ્ટ છે. એમણે કહ્યું કે ધર્મને ભૂલીને કશું થઈ શકશે નહીં. ધર્મ એટલે કે આપણી શાશ્વત મૂલ્યો, આપણી વેલ્યુઝ એ અગત્યની છે. એને ભૂલીને આપણે કશું જ ના કરી શકીએ. આજે દેશની અંદર જે કંઈ વાત ચાલી રહી છે, ટુકડે ટુકડે ગેંગ પ્રકારના જે કંઈ વિચારો, દેશને તોડવાવાળા વિચારો, એ આજે આપણને દેખાય છે. એ વખતે જ્યારે સંવિધાનના સંદર્ભમાં એમણે જે એમના વિચારો વ્યક્ત કર્યા છે સંવિધાન સભામાં, એમણે કહ્યું છે સ્પષ્ટ કે એક સમય હતો આપણે બળવો કરવો પડ્યો, આપણે આંદોલન કરવા પડ્યા, આપણે અભિયાન કરવા પડ્યા, આપણે સત્યાગ્રહ કરવો પડ્યો, પરંતુ હવે એ દિવસો નથી. હવે આપણા દેશના આપણે માલિક છીએ. એમને એ પણ બહુ એમની ચિંતાની જે વાત કરી છે, એમને કહ્યું છે નાઉ ધ ન્યૂ ઇરા ઇઝ વિથ કોન્ટ્રાડિક્શન્સ. આ નવી જે સમયની અવધિ આવી રહી છે, દેખાઈ રહી છે, એ કોન્ટ્રાડિક્શનોથી ભરેલી હશે. અને કોન્ટ્રાડિક્શન કેવા હશે? તો એમણે બહુ સ્પષ્ટતા સાથે એમની વાત કરી કે જાતિ નિર્મૂલનની વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ, પરંતુ આગામી દિવસોમાં એક નવી જાતિનો પણ ઉમેરો થશે. અને જાતિ હશે આવા પક્ષ, રાજકીય પક્ષો. તો એમણે આ બહુ સ્પષ્ટતા સાથે વાત કરેલી છે કે આ રાજકીય પક્ષો જે છે એમની દ્રષ્ટિથી આ પોલિસીના લેવલે અથવા તો સામાજિક સમરસતાને પોલિસી માનશે અથવા તો બંધુભાવને પોલિસી તરીકે લેશે તો નહીં ચાલશે. બંધુભાવ એ ભાવનાનો વિષય છે, એ જોડવાનો વિષય છે. તો આ પ્રકારે બહુ સ્પષ્ટ વિચારો એ પરમ શ્રદ્ધેય આંબેડકરજીના રહ્યા. આ બંધારણની રક્ષા માટે એમણે આ બંધારણ સભામાં જે વાતો કરી છે એ આજે આપણા સૌના માટે એક મિસાલ છે, એક પ્રકાશપુંજ છે. જે કંઈ એમણે આ તત્વત્રયી અને ખાસ કરીને જે બંધુભાવની વાત કરી છે, એ બંધુભાવ એ સામાજિક સમરસતા છે. આ બંધુભાવ અગર નહીં હશે તો બાકીના બે તત્વો એ દેશને જોડશે નહીં. એ બંને કદાચ સફળ પણ નહીં થશે. એ પણ એમની બિલકુલ સ્પષ્ટ વાત એ સૌની સામે આપણી સામે આવે છે. કમ્યુનિસ્ટના માટે પરમ શ્રદ્ધેય મોહનજી ભાગવતજીએ જે આ ચોપડીની અંદર વાત કરી છે, એમને કહ્યું કે મિલોવન દિલાઝ નામના એક કમ્યુનિસ્ટ, એમને કમ્યુનિઝમ ઉપર એક પુસ્તક લખેલું છે. વાસ્તવમાં કમ્યુનિઝમ એ બે પ્રકારના ભાગમાં સમાજને વહેંચે છે. એક ભાગ એ શોષક અને એક બીજો ભાગ એ શોષિત. આ બે ભાગમાં વહેંચી અને એમની વિચારધારાની શરૂઆત થાય છે. આ જે મિલોવન દિલાઝ નામના કમ્યુનિસ્ટ એમને આ વાત કરી છે ધ ન્યૂ ક્લાસ, એક નવો વર્ગ. આ બે વર્ગોને વિભાજન કરી અને જે કંઈ વિચારધારા ચાલી છે, જેને કમ્યુનિઝમ કહેવાય છે, એ વિચારધારા અગર સફળ થાય છે તો શું થાય છે, એમને એની અંદર આ પુસ્તકની અંદર વર્ણન કર્યું છે. એમણે કહ્યું છે કે જ્યારે કમ્યુનિઝમ એ સફળ થાય છે, શોષિત અને શોષક એવા બે ક્લાસની વચ્ચે સંઘર્ષ થાય છે અને કમ્યુનિઝમ પ્રસ્થાપિત થાય છે, એ પછી એક ત્રીજો વર્ગ શરૂ થાય છે, એક ત્રીજો ક્લાસ શરૂ થાય છે. અને ક્લાસ એટલે સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અને તથાકથિત તંત્રને ચલાવનારા
એક આવા અધિકારીઓ લોકોનો એક આખો એક નવો વર્ગ. તો આવો વર્ગ એ વાસ્તવમાં જે કમ્યુનિઝમમાં આપણે એક શબ્દ સાંભળી છે સર્વહારા, એટલે છે કે જેનું શોષણ થાય છે એ શોષિતો જ્યારે સત્તામાં આવે છે ત્યારે આ ત્રીજો વર્ગ એ પણ હાવી હોય છે અને આ બેનું વિભાજન એ ત્રણમાં પરિણમે છે અને ફરીથી જ દેશ એ અવદશામાં જ આગળ વધે છે. આ સર્વહારાનું પ્રતિનિધિત્વ કરનારા લોકો એ પોતે એક સર્વહારા બની જાય છે અને એમનું જે નેતૃત્વ જ્યારે આગળ વધે છે ત્યારે એક વાસ્તવમાં સર્વહારા કહી શકાય એવો બીજો વર્ગ એ ફરીથી આ જ પ્રકારની યાતનાઓનો શિકાર બને છે, શોષણનો શિકાર બને છે અને આને જેને લોકોએ ક્રાંતિ કહે છે, માઓના શબ્દોમાં એ પરપેચ્યુઅલ રિવોલ્યુશન એ વાસ્તવમાં બની રહે છે. એટલે આ ક્રાંતિ એક થાય છે પછી ફરીથી એની એ જ સ્થિતિ ઉત્પન્ન થાય છે, નવા શોષિત લોકો એ બનતા હોય છે અને આ ક્રાંતિનું ચક્ર એ વાસ્તવમાં અસંતોષનું ચક્ર બને છે. કારણ કે એના પાયાની અંદર જ જે દાર્શનિક જે વસ્તુ હોવી જોઈએ એ નથી અને નથી એ શું તો વાસ્તવમાં સંપૂર્ણ સચરાચર એ એક જ છે. પરંતુ આ કમ્યુનિઝમની ધારા જે છે એ શરૂઆતથી જ સમાજને બે ભાગમાં વિભાજિત કરે છે. તો આ વિભાજનના આધાર ઉપર એક ક્રાંતિ કદાચ આવી શકે, પરંતુ ભારતનું જે ચિંતન રહ્યું છે એ સામાજિક સમરસતા પ્રસ્થાપનનું જે દર્શન છે એ દર્શન છે એ અલગ દર્શન છે અને એ એકત્વમાં માનનારું દર્શન છે, વિભાજનમાં માનનારું દર્શન નથી. અને એટલા માટે આપણે ક્રાંતિમાં શ્રદ્ધા રાખવાના બદલે સામાજિક સમરસતાના માધ્યમથી સંક્રાંતિના પથ ઉપર આગળ વધવા માટે પ્રસ્તુત થઈ રહ્યા છે. તો જ્યારે સમાજની અંદર કોઈકના માટે આપણને કંઈક ખૂંચે છે, દુઃખ થાય છે, તો એની પાછળનું જે વાસ્તવમાં પરિબળ છે એ છે આપણો બંધુભાવ. આ બંધુભાવના માધ્યમથી જ સમાજને એક કરી શકીએ છીએ આપણે. પશ્ચિમની પ્રશ્નોને હેન્ડલ કરવાની જે કંઈ સ્થિતિ આપણે જોઈએ છે એ અલગ સ્થિતિ છે. કેટલાક સિદ્ધાંતોનું એમને પ્રતિપાદન કરેલું છે. સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, પોતાના અસ્તિત્વ, એના માટે તમારે સંઘર્ષ કરવો પડે. સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ, જે મજબૂત છે, તાકાતવર છે, એ જ સર્વાઇવલ એનું થઈ શકે. તો આ સિદ્ધાંતો પશ્ચિમના છે. આપણા ત્યાં સૌનું સર્વાઇવલ પરસ્પર આધારિત છે, સ્ટ્રગલ નથી, એકત્વમાં માનનારા છીએ આપણે. તો આ સ્ટ્રગલ વગર કશું ન થાય એવું માનનારા એના કારણે સ્ટ્રગલ જ બનશે અને એકત્વમાં માનનારા એમના મારફતે એકતા જ પ્રસ્થાપિત થશે. શ્રદ્ધેય દત્તોપંતજી આના માટે એક સરસ ઉદાહરણ કહેતા કે વાસ્તવમાં આ એકત્વનું ચિંતન શું છે. તો એમણે કહ્યું કે અગર તમે આ સમાજને વિભાજિત કરી દો છો, વિભાજન જ એ તમારું સાધન છે, તો શું થાય. એમણે કહ્યું કે એક વ્યક્તિએ એમના ગુરુદેવને એવું કહ્યું કે ભાઈ મને ધ્યાન લાગતું નથી, તો શું કરવું. એમણે કહ્યું કે તમારે ધ્યાન પૂર્વે વાંદરાનો વિચાર નહીં કરવાનો. તો શું થયું, તો એ જ થયું કે એમના ધ્યાન ઉપર કાયમ વાંદરો જ આવે. જ્યારે જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે એમના મનમાં એમ આવે
કે મારે વાંદરાને યાદ કરવાનો નથી, વાંદરાને યાદ કરવાનો નથી. તો મૂળ ભૂમિકા એ અગર જુદી હશે તો એ ભૂમિકા કેન્દ્રમાં રહેશે. મૂળ ભૂમિકા વિભાજનની છે તો વિભાજન કેન્દ્રિત જ કામ બનશે, અને મૂળ વિભાવના જ અગર એકત્વની છે તો સહજ રીતે સંક્રાંતિના માર્ગેથી બધું જ સરળતાથી જોડાઈ જશે. અને આ સામાજિક સમરસતાનું જે કામ છે એ વાસ્તવમાં એકત્વનું કામ છે, જોડવાનું કામ છે. હા, જોડવાના સ્વરૂપો કદાચ જુદા જુદા દેખાતા હશે, પરંતુ સર્વની પાછળ એકત્વ છે. એની અનુભૂતિ એ આપણે આપણા પરમ શ્રદ્ધેય આંબેડકરજીના જીવનમાંથી પણ કરી શકીશું. એમણે કેન્દ્રમાં રાષ્ટ્રને રાખ્યું છે અને રાષ્ટ્રના વિકાસની વાત કરી છે. એમણે બંધારણ આ રાષ્ટ્ર માટે આપ્યું છે. આ એમની જે તત્વત્રયી છે એ ફરીથી ગુલામ ન થઈએ એના માટે છે. સંપૂર્ણ દેશને કેન્દ્રમાં રાખી અને એમનું ચિંતન બન્યું છે. હા, કેટલાક વર્ગના અસંતોષને દિશા આપવા માટે, શોષિત પીડિત નું સ્વાભિમાન જાગૃત કરવા માટે, એમાં પ્રાણ પૂરવા માટે, એમાં ચૈતન્યની જાગૃતિ માટે એમણે કેટલાક અભિનવ પ્રયોગો કર્યા છે. તો એ પ્રયોગોની પાછળ પણ આ સંપૂર્ણ સમાજ એ રાષ્ટ્રમય બને, રાષ્ટ્રીયત્વ ધરાવતો બને, એ જ એમનું ચિંતન રહ્યું છે. શૈલી જુદી જુદી હોઈ શકે છે, પરંતુ ગંતવ્ય સ્થાન એ એક જ છે, અને એ છે રાષ્ટ્રનું કલ્યાણ. તો આ સામાજિક સમરસતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે દત્તોપંતજી એક સરસ ઉદાહરણ આપતા એમને કહ્યું કે એકવાર દીનદયાલજી અને નાનાજી બંને જ્યેષ્ઠ શ્રેષ્ઠ અધિકારીઓ જનસંઘનું કામ લઈને એ વખતે જ્યારે દીનદયાલજી પ્રવૃત્ત હતા, દેહાતના પ્રવાસે હતા, રસ્તામાં એક ખાડાની અંદર શરત ચૂકથી દીનદયાલજી પડી જાય છે. એમની સાથે એક બે નવયુવાનો પણ હોય છે, અને દીનદયાલજીને બહાર નીકળવાનું છે ખાડામાંથી. તો એમણે કહ્યું કે આ મેં મારા જે પગ છે ઊંચા કર્યા છે, મારા પંજા ઉપર ઊભો છું, મેં હાથ પણ લંબાયો છે, પણ તું ઉપરથી થોડો નમી જા તો તું મને ખેંચી શકીશ. તો વાસ્તવમાં સામાજિક સમરસતા, એમણે કહ્યું કે નાનાજીને આ જે કંઈ પ્રસંગ હતો એમાંથી કહ્યું આ જ વાસ્તવમાં સામાજિક સમરસતા છે. જેના માટે ચિંતિત છીએ એના માટે ઝૂકવાની તૈયારી રાખવી. કેમ રાખવી? તો એ આપણું છે. એના માટે ઝૂકી જવું, સંપૂર્ણ તાકાત લગાડવી, અને જે કંઈ એના માટેની જે પ્રક્રિયા બને છે એ એકબીજાના બની અને કેવી રીતે ખાડામાં પડેલા આ રાષ્ટ્રને ગરતામાં ધકેઈ ગયેલા આ ગુલામીના કાળના સંજોગો વશ આ પ્રકારની ચિંતન કરવાની દિશા એમણે આપણને આપી છે. માનનીય મોહનરાવજી ભાગવતે પોતાના વક્તવ્યમાં સામાજિક સમરસતા મંચ, એના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આ બંનેને પણ એમણે દિશા આપવાનો પ્રયત્ન કર્યો છે. એમણે કહ્યું છે કે આપણું જે કામ છે એ કામ એ કોઈ આઈડિયલ બનવાનું કામ નથી. તમારે કોઈ આદર્શ ખડો નથી કરવાનો. આ એવડું મોટું કામ નથી. સહજતાથી જીવન શૈલીની અંદર તમારે અંદર ઝોંકી અને તમારા જીવન એક નવા રસ્તા ઉપર ચાલતું કરવાનું આ કામ છે. એમને કહ્યું છે આઈડિયલ્સ આર લાઈક સ્ટાર્સ. આપણે પહોંચી શકતા નથી ત્યાં. આદર્શ પ્રસ્થાપિત થઈ જાય, પણ આદર્શ જ્યારે બની જાય છે ત્યારે સમાજને એમ લાગે છે કે આ એ કરી શકે, આપણું કામ નહીં. તો એક દૈવત્વ પ્રાપ્ત થાય, પણ એ દૈવત્વને કોરાણે જ મૂકી
અને એકદમ ધરતી ઉપર ઊભા રહી એકદમ સર્વસામાન્ય માણસ બની અને સમાજની સાથે જોડાવાનું કામ એ વાસ્તવમાં સામાજિક સમરસતા મંચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય છે. એમને એવા ઉદાહરણો પણ આપ્યા છે. એમને સંઘના શરૂઆતના દિવસોને પણ યાદ કર્યા છે. એમને એ વખતના બછરાજજી જે આગળ જતે અખિલ ભારતીય અધિકારી બન્યા એમના જીવનની પણ કેટલીક વાત કરી છે કે જ્યારે સંઘના એ શરૂઆતના દિવસો હતા ત્યારે જીવનમાં તો આ પડેલું જ છે, વિષમતા છે, ભાગલાવાદી માનસ છે, સમાજમાં પડેલું છે, સૌમાં પડેલું છે અને એટલા એ જ તો કારણ છે દેશને ગુલામ થવાનું. તો મનોમસ્તિષ્કની અંદર આ પેઢીઓ દર પેઢીઓથી આવેલું છે. તો જ્યારે સંઘની અંદર આ બછરાજજી વ્યાસને એક શિબિરમાં આવવાનું હોય છે ત્યારે એ વખતે એમના મુખ્ય શિક્ષક હોય છે બાળા સાહેબ દેવરસ, જે તૃતીય સરસંઘ ચાલક બન્યા. બછરાજજી એવું કહ્યું કે હું બધાની સામે ભોજન નહીં કરીશું. ત્યારે બાળા સાહેબજીએ કહ્યું કે નહીં, તો તમે શિબિરમાં નહીં આવી શકો. વાત પહોંચી પ્રબુદ્ધ સરસંઘ ચાલક હેડગેવારજી સુધી. એમને કહ્યું કે ઠીક છે, ભલે આવશે, એમનું ભોજન એમ બનાવશે. તો થયું શું, એક દિવસ એમને ભોજન બનાવ્યું, બીજા દિવસે કહ્યું કે ના, હું સૌની સાથે ભોજન કરીશ, પણ ખાલી એક જ વાત તમારે સાચવવી પડશે, મારા પરિવારમાં આ નહીં કહેતા. તો આપણી જે કંઈ વિકૃતિ આ જે છે એ જેને કદાચ ધર્મનું લેબલ હશે પણ એ વાસ્તવમાં અધર્મ છે. એ વિકૃતિમાંથી બહાર લાવવા માટેની આ સંક્રાંતિ પ્રકારનો જે ઉદ્યમ આપણે માંડ્યો છે એ વાસ્તવમાં આ ઉદ્યમ છે કે એમને કદાચ ના પાડી દીધી હોત તો એના મનની અંદર એકત્વના સંસ્કાર નહીં જાગ્યા હોત. એમને કહ્યું કે હા ભલે આવો. એક વાતાવરણ એમને જોયું અને એમને લાગ્યું કે ભાઈ નહીં, મારા પરિવારમાં નહીં કહેતા, હું બસ હવેથી સૌની સાથે જમીશ. અને આગળ જતે એમના પરિવારની અંદર જે પરિવર્તન આવ્યું એ સંપૂર્ણ પરિવર્તન, એટલે એમના માટે કોઈ જ પ્રકારની અલગ ભાવના એ પરિવારમાં જોવા નહીં મળી. એક એવા પ્રકારનું પરિવારે બની ગયું. તો આ સંક્રાંતિ એટલે સમ્યક ક્રાંતિ. ધીરે ધીરે આગળ વધવું, શાંતિથી આગળ વધવું, કોઈ આઈડિયોલોજી પ્રસ્તુત કર્યા વગર સહજ ભાવે આગળ વધવું. કારણ આ બદલ એ જીવનશૈલીનો બદલ છે. એ મોટા મોટા ભાષણોથી નથી આવવાનો, પોતાના આચરણથી જ આવવાનો છે. અને આચરણથી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ વાસ્તવમાં પ્રેરણારૂપ બનતું હોય છે. આવા અનેક પ્રકારના કિસ્સાઓ એ સંઘમાં બનેલા છે. લાખો લાખોના જીવનની અંદર ધર્મની મૂળ ભાવના એ પ્રસ્થાપિત થઈ છે. સંપૂર્ણ સમાજ મારો છે, આ ઐક્ય ભાવનું દર્શન આપણે કરી શકીએ છીએ. ભારત માતા કી જય જ્યારે આવું કહીએ છીએ ત્યારે સ્વયંસેવકના મનની અંદર આ એક માતાના સૌ પુત્રો છીએ આ ભાવ એ પૂર્ણપણે પ્રગટ થાય છે. એ જ મૂળ જે સાયકોલોજીકલ ભારત માતા કી જય જ્યારે બોલીએ છીએ, જ્યારે એની જે કંઈ અસરો થાય છે એ આ છે. સંપૂર્ણ દેશ સાથે એ એકાત્મતાનું અનુસંધાન કરે છે. સૌ મારા બંધુ ભગિની છે, સૌના દુઃખ એ મારા દુઃખ. અને મને આ સમયે શહેરનો એક દાખલો, આ કોરોનાના સમયની અંદર 1200 બેડની હોસ્પિટલની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ 182 સ્વયંસેવકો, નવયુવાન સ્વયંસેવકો, હોસ્પિટલ જોઈ નથી એવા લોકો પીપી કીટ પહેરી એક મહિના માટે એમને એ પ્રકારની સેવા કરી છે સમાજની. પોતાને શું થશે એનો વિચાર નથી કર્યો. એમના પરિવારોએ પણ આ સજ્જતા દાખવી છે કે હા, સમાજ મારો છે. તો આ સમાજની અનુભૂતિ કરતા કરવું, તો એના માટે એકત્વ જરૂરી છે. અને એકત્વનું જે પ્રાગટ્ય
આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એ છે સામાજિક સમરસતા. અનેક સારા ઉદાહરણો આ સામાજિક સમરસતાના શ્રેષ્ઠતમ વેલ્યુઝ મૂલ્યના કારણે આપણે જોઈએ છીએ. જે કંઈ ભાવ, જે કંઈ વિકૃતિ, જે કંઈ ધર્મમાં ખપતો અધર્મ, એના કારણે દેશનું ડહોળાયેલું માનસ, એ માનસ તો છે જ. એ માનસમાં પરિવર્તન લાવવાની આવશ્યકતા એક ધર્મને કેન્દ્રમાં રાખીને ચાલનારા એવા વ્યક્તિ એમણે જ્યારે આ રીતે સૌની સાથે રહીને ભોજન કરવું આવો કાર્યક્રમ કર્યો ત્યારે ત્યાંથી જ એમને કહ્યું કે ભાઈ તમે જાણો છો તમારી 42 પેઢી નરકમાં જશે એવું સાંભળેલું છે મેં. એમણે કહ્યું કે મારી 42 છું, જે કંઈ પેઢીને નરકમાં જવું છે જશે. આ દેશ મારો છે, મારા બાંધવો છે, એમની સાથે એકાત્મતા એ જ મારું લક્ષ્ય છે. તો આવા અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. દેશ બદલાઈ રહ્યો છે. ભાવનાઓ એ સ્વાર્થથી પર જઈ અને સમરસતા તરફ પ્રસ્થાન કરી રહી છે. દિવસો બદલાયા છે. હા, આજે પણ એને નિર્મૂલન કરવા માટે, જે કંઈ વિકારો છે એનું નિર્મૂલન કરવા માટે એક સંપૂર્ણ પ્રયત્ન કરવાની એટલી જ આવશ્યકતા છે. આજે જે કંઈ રોટી બેટીનો વ્યવહાર કહેવાય છે એમાં બેટીનો તો દુષ્કર વ્યવહાર છે. મતલબ આપણે એના માટે ઘણું બધું તૈયાર થવું પડે છે. પણ સરળ છે રોટીનો વ્યવહાર, પણ આજે રોટીનો વ્યવહાર પણ વાસ્તવમાં અમલીકૃત થયેલો દેખાય છે તો નથી. આપણા માટે બહુ મોટી ચેલેન્જ છે. જે કંઈ દેખાય છે એ કમ્પલ્ઝનના કારણે હશે કદાચ. શહેરી જીવનોની અંદર આ સ્થિતિ ઉત્પન્ન છે એટલે એક સંતોષ લોકો માનીને બેસી જાય તો વાસ્તવમાં સ્થિતિ નથી. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે સૌએ તાકાતથી આ એકાત્મની અનુભૂતિ કરવી પડશે. જે ભારતનું ચિંતન રહ્યું છે, અધ્યાત્મનું ચિંતન રહ્યું છે, એકત્વની ભૂમિકાથી સંવૈધાનિક રસ્તે એટલે પરમ શ્રદ્ધેય બાબા સાહેબજીએ જે વાત કરેલ છે, એમણે કહ્યું છે કે આ દેશની અંદર હવે એવા બધા આંદોલનની જરૂર નથી, એવા સત્યાગ્રહની પણ જરૂર નથી. એમણે તો સત્યાગ્રહની પણ ના પાડી છે. સૌએ સાથે મળી સંવાદની, લોકશાહી જે કંઈ આપણી પદ્ધતિઓ છે એના માર્ગે સૌએ સાથે ચાલવાની આવશ્યકતા છે. અને આ દેશના ઉપર એમને મૂકેલો બહુ મોટો ભરોસો છે. એ ભરોસો સફળ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ થયા છીએ. તો આજે જે કંઈ ચેલેન્જ છે એ અનેક પ્રકારની ચેલેન્જ છે, પણ આપણે જળ, મંદિર, સ્મશાન આવા 3 જે કંઈ બિંદુઓ છે એ સંપૂર્ણ સમાજના એક બને. હા, કદાચ એક આંદોલનાત્મક રૂપે નહીં હશે, સહજતાથી હશે, સ્વાભાવિક રીતે હશે, મિત્રતાના આધાર ઉપર હશે. તો ધીમે 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 આ પ્રકારનું એક ચિત્ર બદલાઈ રહ્યું છે. એવા કેટલાય ગામો છે કે આ પ્રકારે સામાજિક સમરસતાની ભૂમિકા ઉપર બિલકુલ સાકાર સ્વરૂપ આપણને બતાવી રહ્યા છે. તો એવા અનેક પ્રયત્નો સંપૂર્ણ ભારત વર્ષમાં જાય અને એક દીપ સે જલે દૂસરા, જલતે દીપ અનેક, આ પ્રકારે પોતાના આચરણથી, બંધુત્વના ભાવથી, સંવિધાનની જે કંઈ સ્વપ્નદ્રષ્ટાની જે કંઈ કલ્પના રહી છે એ કલ્પનાને સાકાર કરવા માટે આપણે સૌએ મળીને ભારતને કેન્દ્રમાં રાખીને જે કંઈ સમસ્યા છે એના નિવારણ માટે આપણે સૌએ એક થવું પડશે. અને એકત્વ એ જ ભારતનો મૂળભૂત સાર છે. સામાજિક સમરસતા એ આ એકત્વમાંથી ઉજાગર થાય છે. બંધુતા આ એકત્વમાંથી ઉજાગર થાય છે. આ એકત્વ જે આપે છે એનું નામ છે ધર્મ.
ધર્મ અગર નહીં હશે તો આ એકત્વ નહીં હશે. અને ધર્મનું જે કામ છે આ એકત્વનું કામ છે. તો વાસ્તવમાં જે કંઈ આપણા ઋષિમુનિએ આપણને કહ્યું છે કે સત્ય, ધર્મ, શુચિતા અને તપસ્યા આ આધાર છે. તો સત્ય શું છે? તો સત્ય તો એક જ છે. આ એક છે. જે કંઈ સચરાચરમાં લાગે છે બધું એક છે. એ જુદી જુદી રીતે પ્રગટ થઈ રહ્યું છે. એ એકત્વના આધાર ઉપર ચાલીએ. એ એકત્વ હશે તો ભેદભાવોનું સ્થાન નહીં હશે. અને અગર ભેદભાવોનું સ્થાન નહીં હશે તો વાસ્તવમાં જે ધર્મની ભૂમિકા છે, સૌને જોડવાની ભૂમિકા છે, એ આપણે એને સાકાર કરી શકીશું. તો આજના બૌદ્ધિક વર્ગ નિમિત્તે આ જે પુસ્તક છે એમાં જે કેટલીક વાતો મૂકેલી છે એ વાતો મેં આપ સૌની સામે મારી પોતાની શબ્દાવલીની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આશા એ રાખું છું કે આ પુસ્તક એ સૌ વાંચો. આ પુસ્તક સામાજિક સમરસતા માનનીય થેંગડીજી કી દ્રષ્ટિ મેં એવા ટાઇટલ સાથે છે. અને આ પુસ્તક એ પરમ પૂજ્ય સરસંઘ ચાલકજી માનનીય મોહનજી ભાગવતના વિચારો છે. અને આ પુસ્તક ઉપર આ જે કંઈ આપેલો અભિપ્રાય છે એ મારા શબ્દોનો છે. અને મને લાગે છે કે શબ્દો બદલાય છે, ભાવના પણ બદલાય છે. તો ફરીથી વિનંતી કરીશ, મૂળ ભાવનાને પામવા માટે આપ સૌ આ પુસ્તકને અવશ્ય વાંચો. એ પુસ્તકને અનેક લોકોની અંદર ફેલાવો, પ્રસરાવો. અને સામાજિક સમરસતા એ આ દેશની જે મૂળભૂત વેલ્યુઝ છે, મૂલ્ય છે, એને આપણે આગળ કરી આ દેશને પણ આગળ લઈ જઈએ. અને પરમ શ્રદ્ધેય આંબેડકરજીએ આપણામાં જે વિશ્વાસ મૂકીને આપણને જે સંવિધાન આપ્યું છે, આપણા ઉપર જે ભરોસો જતાવ્યો છે, એ ભરોસાને આપણે સિદ્ધ સાર્થક કરી બતાવીએ. આટલી જ વાત કહી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. અસ્તુ. આજની બૌદ્ધિક શૃંખલામાં ભાનુભાઈ ચૌહાણે આપણને સામાજિક સમરસતા એ વિશે પરમ પૂજ્ય સરસંઘ ચાલકજી મોહનજી ભાગવતના જે વિચારો એમણે જે દત્તોપંથજીની શતાબ્દી નિમિત્તે રજૂ કર્યા હતા એનું સુંદર મજાનું વિશ્લેષણ એ આપણને કરાવ્યું છે. એ બદલ સામાજિક સમરસતા મંચ ગુજરાત વતી હું ભાનુભાઈ ચૌહાણનો આભાર વ્યક્ત કરું છું. એમણે જે પુસ્તકનો આપણને વિગતવાર પરિચય કરાવ્યો એ પુસ્તક સામાજિક સમરસતા માન્ય ટેંગડીજી કી દ્રષ્ટિ મેં એ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રગતિમાં છે. થોડા જ સમયમાં આપના હાથની અંદર આ પુસ્તક આવી જશે. જે પણ મિત્રોને, શ્રોતાઓને આ પુસ્તક જોઈતું હોય તો એ સામાજિક સમરસતા મંચનો સંપર્ક કરે અથવા તો સાહિત્ય સાધના ઉપરથી પણ આ પુસ્તક દરેકને મળી જશે. હવે આપણે સમરસતા મંત્ર કરીશું, ત્યારબાદ આપણો કાર્યક્રમ પૂર્ણ થશે. હિન્દવઃ સોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવે મમ દીક્ષા હિન્દુ રક્ષા મમ મંત્ર સમાનતા. ભારત માતા કી જય.